વાહન વ્યવહાર અને સુરત પોલીસ કમિશનરના સ્પષ્ટ આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં વધતા ટ્રાફિક જોખમોને ધ્યાનમાં રાખીને વાહનોમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન સામે પોલીસે લાલ આંખ કરી છે. આ સંદર્ભે કતારગામ ખાતે ઓટોમોબાઈલ્સના ડીલરો, ડિસ્ટ્રીબ્યુટરો અને સ્પેર પાર્ટ્સ વિક્રેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠક શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગેરકાયદેસર રીતે વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ શહેરને સલામત બનાવવા માટે પોલીસને સાથ સહકાર આપવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. શહેરમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્નને જડમૂળથી દૂર કરવાનો પોલીસનો પ્રયાસ છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં ઓટોમોબાઈલ્સના ડીલરો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોડિફાઈ હોર્ન છે અને લાઇટ છે એને લઈને આજે ડીલરો સાથે ખાસ મિટિંગ, એક ચેતવણી અને સૂચનાઓ પણ આવી છે, પ્રતિજ્ઞા લેવડાવી છે. 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોન્કિંગ માટેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત અમે તમામ લોકોને હોર્ન નહીં વગાડવા માટે અવેર કરીએ છીએ અને અમે એનું પાલન કરાવવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગનું આયોજન કરીએ છીએ. જે અંતર્ગત આજે અહીંયા કતારગામ હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર, કાર ડીલર્સ એ લોકોની સાથે એક મિટિંગનું આયોજન કર્યું, જેમાં મોડિફાઈડ લાઇટ્સ, મોડિફાઈડ સાયલેન્સર એન્ડ મોડિફાઈડ હોર્ન્સ જે લોકો વિક્રેતા છે, હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે, એ બધાની આજે મિટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારની નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈને વ્હીકલમાં લગાવી નહીં આપો, એનું વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો. સાથે સાથે એ લોકોને આનાથી શું ગેરફાયદા થાય છે એની પણ સમજણ આપવામાં આવી અને લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે એ લોકો હવે પછી આવા કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે અને અમારી જે આ મુહિમ છે સાયલેન્ટ સુરત સિટી બનાવવા માટેની, એમાં અમને સાથ સહકાર આપશે. જે કદાચ કોઈ પકડાશે અને એમનું ડીલરનું પણ જો કોઈ આવીના નામ સામે આવતું હોય તો પણ પોલીસે આ વખતે સૂચના આપે છે કે તમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે, એટલે સહકાર આપો. હા, અત્યારે અમે લોકો અવેરનું કામગીરી કરાવી રહ્યા છીએ, બધાને સમજાવી રહ્યા છીએ કે હોર્ન વગાડવાથી શું થઈ શકે છે અને શું નુકસાન થઈ શકે છે. અને સાથે સાથે અહીંયા જે ડીલર્સ આવ્યા છે એમને એવું પણ કીધું છે કે અમે જ્યારે કોઈ વ્યક્તિને અમારી પાસે આવશે અને જો અમને જાણ થશે કે એણે અહીંયાથી આ લગાવ્યું છે તો અમે એની પર પણ કાર્યવાહી કરીશું. જેથી કરીને ડીલર્સે પણ અત્યારે અમે લોકોએ એવી સમજણ આપી છે કે તમે આ જે છે લોકો તમારી પાસે લગાવવા આવે છે મોડિફાઈડ હોર્ન, સાયલેન્સર અથવા તો લાઇટ્સ, તો એને તમે લગાવી નહીં આપો અને એવા કંઈ વસ્તુ તમારી પાસે હોય તો એને તમે એનું વેચાણ પણ નહીં કરો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.